મિત્રો નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે કુમાર. ગરમી એ ગુજરાતને ગમરોળી નાખ્યું છે અને રાજકોટમાં પણ રેડ એલર્ટની ઘોષણા કરી દેવામાં આવી છે. સતત 4 થી 5 દિવસ સુધી જ્યારે પારો 45 ડિગ્રીથી વધારે રહેતો હોય ત્યારે રેડ એલર્ટ આપવામાં આવે છે. મિત્રો, ગરમીનો આકરા પ્રહારો વચ્ચે નાગરિકો જનજીવન અસ્તવ્યસ્ત ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા, શહેરના મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ કેટલીક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. શું તકેદારી રાખવી જોઈએ, શું કહે છે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર, પહેલા આપણે એ સાંભળીએ. કે આ તડકા દરમિયાન આપણે બહાર જવાનું જરૂરિયાત ન હોય તો આપણે ટાળીએ. જો જરૂરિયાત જણાય જ અને જવાનું જ થાય તો સુરક્ષાના પૂરતા કારણો, એટલે કે માથું આપણું ઢંકાય, આપણી સાથે નાના બાળકો અને વડીલોને લઈ જવાનું આપણે ટાળીએ. અને જો એમને કોઈપણ સંજોગોમાં લઈ જવાનું થાય તો એમનું થોડું શરીર પણ યોગ્ય રીતે તડકામાંથી સુરક્ષિત રહે એ રીતનું ઢંકાય. પીવાના પાણી વગેરેનું આપણે પૂરતો ઉપયોગ કરીએ, જેથી કરીને હાઇડ્રેટેડ આપણું પોતાનું પણ બોડી રહે. એટલે આ પ્રકારની જે બાબતો છે એ બાબતોને આપણે ધ્યાન ઉપર રાખીએ. અને આમ છતાં પણ ક્યાંક નાનું મોટું આપણને શોખ જેવું પણ લાગતું હોય, કે બેચેની જેવું પણ લાગતું હોય તો તરત જ આપણે 108 વગેરેનો પણ આપણે સંપર્ક કરવો જોઈએ, જેથી કરીને કોઈ પણ ગંભીર પરિસ્થિતિ બનતા પહેલાં એને નિવારી શકાય. પરંતુ જ્યારે આ પ્રકારની એલર્ટ વગેરે હોય ત્યારે આપણે પૂરતી તકેદારી એ સમયગાળાઓ દરમિયાન રાખીએ એ આપણે જરૂરી છે. મિત્રો, જ્યારે ગુજરાતભરમાં હીટ વેવની આગાહી કરી દેવામાં આવી છે, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે 5 થી 7 જિલ્લાઓ જે એવા છે કે જ્યાં ગરમી હાઈ એલર્ટ ઉપર છે, ત્યારે આપણને સહેજે પ્રશ્ન એવું થાય કે ગરમીનું આ રેડ એલર્ટ, યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ કે ગ્રીન એલર્ટ શું છે? મિત્રો, ગ્રીન એલર્ટનો મતલબ છે સબ સલામત છે, કોઈ પણ પ્રિકોશનની જરૂર રહેતી નથી. યલો, ઓરેન્જ એલર્ટ એવી વસ્તુ છે કે તમારે એમાં તકેદારીના પગલાં લેવાના હોય છે કે તમારે શું ધ્યાન રાખવાનું છે, શું પ્રિકોશન લેવાની છે. જ્યારે સૌથી વધારે જે છે ડેન્જર જેને કહેવામાં આવે છે એ રેડ એલર્ટ છે. રેડ એલર્ટની અંદર જ્યારે કોઈ પણ વિસ્તારની અંદર સતત 4 થી 5 દિવસ સુધી ગરમીનો પારો 43, 44, 45 ડિગ્રીની આસપાસ રહેવાનો હોય ત્યારે વહીવટી તંત્ર દ્વારા આપણને રેડ એલર્ટ આપવામાં આવે છે કે તમારે તૈયારી રાખવાની છે અને એ તૈયારીનું પાલન કરવાનું છે. જેમ કે આપણે એવું કહી શકાય કે આ સમયની અંદર, એટલે કે સવારે બને તો 11 થી સાંજના 5 વાગ્યા સુધી ગરમીમાં બહાર નીકળવું નહીં. જો કોઈ કારણોસર નીકળવું પડે તો કેપ પહેરવી, પાણી પીતા રહેવું, છત્રી કે બીજા કોઈ છાંયડાનો ઉપયોગ કરવો અને થોડા સમયે કોઈ પણ છાયામાં ઊભું રહેવું જોઈએ. ગરમીની અસર વધારે કોના ઉપર થાય તો જેને બીપી છે, કોલેસ્ટ્રોલ છે, ડાયાબિટીસ છે, ઉંમરલાયક વ્યક્તિ છે, વૃદ્ધ છે કે બાળક છે, તો આ લોકો ઉપર ગરમીની અસર વધારે થવાની શક્યતા હોય છે. ગરમીનો સામનો કરવો જ પડતો હોય છે. બને તો અગત્યના કામ સિવાય બપોરના સમયે ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. તેમજ ઠંડા પીણા કે બીજા આલ્કોહોલિક પીણા એનો ઉપયોગ સદંતર ટાળવો જોઈએ. તીખું તળેલું વાસી ખોરાક ત્યાગ કરવો જોઈએ. આ બધા વસ્તુઓનું ધ્યાન રાખવાથી ગરમીનો આપણે સામનો કરી શકીએ છીએ. આ વખતની ગરમીની અંદર બીજી વિશેષતા એ પણ છે કે વોર્મ નાઇટ, એટલે કે રાત્રિનું તાપમાન પણ 40+ રહેતું આવ્યું છે. એટલે એવું કહી શકાય કે સાંજના સમયે પણ જો તાપમાન 40 ડિગ્રીથી વધારે રહેતું હોય તો આપણા શરીર ઉપર એની વિપરીત અસર પડતી હોય છે. શહેરના જાણીતા ડૉક્ટરો અને જે કાંઈ પર્યાવરણવિદ છે એમનું પણ એવું કહેવું છે કે જે રીતે પોલ્યુશન વધ્યું છે, વાહનોની સંખ્યા વધી છે, વૃક્ષો જે છે એની શીતળતા આપણને મળતી નથી, એટલે કે વૃક્ષો ઘટતા જાય છે, એનું પણ આ પરિણામ છે. હું ડૉક્ટર જિગ્નેશ ભીમાણી, લેપ્રોસ્કોપિક એન્ડ જનરલ સર્જન તરીકે રાજકોટમાં પ્રેક્ટિસ કરું છું. હાલમાં રાજકોટમાં રેડ એલર્ટ જાહેર થયેલું છે. તો રેડ એલર્ટમાં આપણે આપણા શરીરને શું અસરો થઈ શકે છે, તડકાને લીધે, ગરમીને લીધે આપણા શરીરને શું અસરો થઈ શકે છે આપણે જાણીએ. અતિશય ગરમીને લીધે
દર્દીને સામાન્ય લોકોને મૂંઝવણ થાય, ગભરામણ થાય, પરસેવો વળવા માંડે, શરીરમાં બેચેની થાય, ચક્કર આવવા માંડે, ગભરામણ થાય, આવા બધા લક્ષણો થઈ શકે. આગળ જતાં વધારે જો ડિહાઇડ્રેશન થાય, શરીરમાંથી પાણીનો વધારે પડતો લોસ થાય તો શું થાય? તો ઝાડા, ઉલટી અને શરીરમાંથી પાણીનો લોસ થાય તો ઘણી વખત કિડની ઉપર પણ અસર થઈ શકે છે. તો ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ એ છે કે અત્યારે હીટ વેવ છે અને રેડ એલર્ટ છે, તો બપોરે 1 થી 5 ખાસ બધાએ બહાર નીકળવા જેવું નથી. જે અતિશય જરૂરી કામ હોય એ જ લોકો બહાર નીકળે. વૃદ્ધો અને બાળકો ખાસ બહાર ન નીકળે. ગરમીથી બચવા માટે સુતરાઉ કપડાં પહેરવા અને બીજું કે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવું. જરૂર પડે તો લીંબુનું શરબત લઈ શકો, જરૂર પડે તો છાશ પી શકો, પાણી પી શકો. પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી થોડો સમયે તમે લેતા રહ્યો તો તમારા શરીરને અવળી અસરો જે ગરમીની થાય છે એનાથી તમે બચાવી શકો છો. અને બીજું ગરમીના જે પ્રોટેક્શન છે, જેમ કે ટોપી છે કે તમે શરીરને ઢાંકવા માટેના જે વસ્ત્રો છે એ પહેરીને જ બહાર બપોરે નીકળો તો શરીરને બચાવી શકાય છે. નહીં તો એનાથી ચાઠા પણ પડી શકે છે તડકાથી. તો આ બધી વાતનું ખાસ ધ્યાન રાખો. ગરમીનો પારો હાઈ એટલો બધો છે કે તમે રોડ રસ્તાઓ પણ મેલ્ટિંગ થવા લાગ્યા છે. જુનાગઢના એક અહેવાલોમાં એવું પણ ત્યાંથી જાણવા મળ્યું છે કે રોડ રસ્તાઓ પણ પીગળી રહ્યા છે. બીજું એક રેડ એલર્ટ અને ગરમી જ્યારે 44-45 ડિગ્રીથી બહાર જાય છે ત્યારે યુવી ઇન્ડેક્સ જેને કહેવામાં આવે છે કે જેનાથી શ્વાસ લેવામાં તકલીફ થાય, ગભરામણ થાય, બેચેની થાય, ઉલટી ઉપકા થાય, આવું પણ બને છે. તકેદારીના ભાગરૂપે 12 થી 5 સુધી બહાર ન નીકળવું જોઈએ. બીજી વાત કે રાજકોટની અંદર આની પહેલા એમ કહી શકાય કે 10 વર્ષ પહેલા પણ આવું જોરદાર હીટ વેવ આવ્યું હતું. સૌરાષ્ટ્રની જો આખી વાત કરીએ તો જે આ પ્રકોપ છે એ હજુ આગામી 5 દિવસ સુધી રહે તેવી શક્યતા છે. મિત્રો, ગરમીના આ ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ વિશે અમે આપને માહિતગાર એટલા માટે કર્યા છે કે ખરેખર ગરમી હાઈ રહેવાની છે. બને ત્યાં સુધી આ 5 દિવસ સુધી તકેદારી રાખવી જોઈએ અને પોતાનું પ્રોટેક્શન કરીને જ બહાર નીકળવું જોઈએ. મિત્રો, રેડ એલર્ટના આ સમયની અંદર રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં આપણે જ આપણું પ્રોટેક્શન કરી શકવાના છીએ અને આ આપણી સાથે પશુ પક્ષીઓનું પણ આપણે બને તો તકેદારી રાખવી જોઈએ. એમને પણ આપણે આ ઉનાળાનો આકરી ગરમી સહન થઈ શકે એ માટે પાણીની વ્યવસ્થા કે એને ખાવા પીવાની વ્યવસ્થા પણ આપણે કરવી જોઈએ. માનવતાની દ્રષ્ટિએ જે કોઈ ફૂટપાથ ઉપર કે રહેન બસેરા કે જે એવું જીવન જીવી રહ્યા છે તો એમને પણ આપણા ઘર પાસેથી પસાર થાય કે જાહેરમાં જ્યારે આપણે જોઈએ તો એમને મદદરૂપ થવાની ભાવના આપણે રાખવી જોઈએ. મિત્રો, ઇવનિંગ પોસ્ટના આ હીટ વેવ એલર્ટના આ સેક્શનમાં અત્યારે આટલું જ. આભાર. ગુજરાતમાં ગરમીનો પારો હાઈ એલર્ટ ઉપર છે, રેડ એલર્ટ છે, ત્યારે ઇવનિંગ પોસ્ટના ડિજિટલ માધ્યમથી અમે આપને અવનવા સમાચારોથી માહિતગાર કરી રહ્યા છે. મિત્રો, અત્યારે જ ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો.